તો મિત્રો નાસ્તામાં છે પૂરી, બટેકાની પતરી, પાવ બટેકાની ચા અને ચટણી. જય માતાજી દાદા, સ્વાગત છે આપણા નવા બ્લોગ વિડીયોની અંદર. તો આપણે આજે નાઈઝર ફ્રેશ થઈ ગયા છીએ, આપણે જામનગર. તો આપણે આવી ગયા છીએ બસ સ્ટેન્ડે અને આપણે આજ ભાજ આવી ગયો છે મૂકવા માટે. ને હવે આપણે રિક્ષો આવે તો જવાનું છે જામનગર. તો ચાલો કન્ટિન્યુ. ફાઇનલ મિત્રો પહોંચી ગયા છે આપણે જામનગર અને આવી ગયા છે આપણે જૂના એસટી પાસે. તો ચાલો જૂના એસટીની થોડીક મુલાકાત લઈએ. ત્યારબાદ આપણે જવું કોમ્પ્યુટર ક્લાસે. તો બન્યા રહેજો. ફાઇનલી મિત્રો પહોંચી ગયા છીએ આપણે જામનગર. જામનગર જવું તો આપણે કોમ્પ્યુટર ક્લાસે, પણ રસ્તામાં આપણે જૂનું એસટી આવ્યું તો મેં કીધું થોડુંક જૂના એસટીની આપણે મુલાકાત લઈ લઈએ. કારણ કે આપણે 10, 11, 12 ભણ્યા, ટ્યુશન ક્લાસમાં આવ્યા, કોલેજ આવ્યા, ત્યારે આ એસટીના આ જ જૂના બસ સ્ટેશનેથી આપણે બસમાં સફર કરી હતી. એક બસ અહીંયા ઊભી છે. અહીંયા જ પાસ બારી માટે બાળકોની લાઈન આ દેખાય અહીંયા લગી લાગતી. હવે જૂનું બસ સ્ટેશન સાવ તોડી નાખ્યું છે, નવું બનાવવાનું છે. તો થોડીક આપણે મુલાકાત લઈ લઈએ અને જૂની યાદો તાજા કરી લઈએ. જોઈ લો મિત્રો, જોઈ શકો છો જૂનું બસ સ્ટેશન તોડી નાખ્યું છે અને કામકાજ ચાલુ છે અત્યારે. આનું મિત્રો ટેમ્પરરી બસ સ્ટેશન જ્યાં બને છે અહીંયા પણ તમને મુલાકાત લેવડાવીશ. તો બન્યા રહેજો વ્લોગમાં. મિત્રો પાછળનું પાર્કિંગ પર તમે જોઈ શકો છો. આ છે પેટ્રોલ પંપ, છે વોશિંગ એરિયા. મિત્રો અહીંયા બધી બસો ઊભી રહેતી હતી આવીને. બાળકોની લાઈન લાગતી પાસ બારી માટે. સળિયા તોડી નાખ્યું છે. સામે દેખાય આ પાસ બારીનો થોડોક ભાગ છે મિત્રો, અને અહીંયાથી તો સીધો રોડ દેખાય છે. હાલો હાલો માથે પડે એની મોર આપણે ભાગી જઈએ. મિત્રો ગાડીનું પાર્કિંગ હતું, પણ અહીંયા અત્યારે એસટી બસ સ્ટેશનના લાકડા બધા તોડીને અને સામે સળિયાને બધું રાખે છે, અલગ પાડે છે. મિત્રો પહેલે એડવર્ટાઈઝના હોલ્ડિંગ હતા સામે પારી ઉપર, અમે બસની વાટ જોતા હતા. અને સામે પ્લેટફોર્મનું કે કાંઈ નામો નિશાન રહ્યું નથી. બધા સળિયા અને બસ સ્ટેશન તોડી નાખ્યું છે. થોડુંક બસ સ્ટેશનની ઓફિસ છે હજી સામે દેખાય છે એટલી બાકી છે. અને હવે નવું બસ સ્ટેશન જ્યાં બને છે અહીંયા હું તમને લઈ જઈશ. તો બન્યા રહેજો આપણા વ્લોગમાં. તો ચાલો કન્ટિન્યુ. જોઈ શકો છો મિત્રો, ચશ્મા, ટોપી, હેન્ડ્સ ફ્રી એસટીની બાજુમાં આ બધું વેચાણ અત્યારે ઓછું થઈ ગયું છે. ફાઇનલી મિત્રો પહોંચી ગયા છીએ આપણે 7 રસ્તા. અહીંયા નવો પુલિયો બની રહ્યો છે અને આ પુલિયો ઘણા ટાઈમથી બની રહ્યો છે. મિત્રો અહીંયા રસ્તા તો ખાલી 5 છે, પણ 7 રસ્તા કેમ કહેવાય છે તમને ખબર હોય તો કમેન્ટ ખાસ કરી દેજો. અમદાવાદ ને દિલ્હી ને મોટા શહેરમાં બ્રિજ હોય એવા બ્રિજ લાગે છે મિત્રો. બહુ સારું કામકાજ છે. મિત્રો આવી ગયા છે આપણે 7 રસ્તા અને હવે રિક્ષા મળે તો જવું છે આપણે કોમ્પ્યુટર ક્લાસે. ફાઇનલી મિત્રો મળી ગઈ છે આપણે રિક્ષા અને આપણે કોમ્પ્યુટર ક્લાસે જવા માટે નીકળી ગયા છીએ. અને આ જોઈ લો નવું એસટી. આ છે મહારાણા પ્રતાપ સર્કલ, જે આપણે જૂના મિની બ્લોગમાં તમે જોયો હશે. તો મિત્રો પહોંચી ગયા છીએ આપણે તીનબત્તી અને જવું છે કોમ્પ્યુટર ક્લાસે. અને મિત્રો એક વાત તમને જણાવી દઉં, પૂરા 10 મહિના પછી હું કોમ્પ્યુટર ક્લાસે જઈ રહ્યો છું. ફાઇનલી મિત્રો પહોંચી ગયા છીએ આપણે સિટી આર્કેડ કોમ્પ્લેક્સ ને હવે જવું છે આપણે કોમ્પ્યુટર ક્લાસે. કમ્પ્યુટર તો બેઠા છે. ફાઇનલી મિત્રો પહોંચી ગયા છીએ આપણા કોમ્પ્યુટર ક્લાસે અને આપણે પૂરા 10 મહિના પછી આવ્યા છીએ કોમ્પ્યુટર ક્લાસે. અને આ કબૂતર જો સખત નથી કરતા. અને હજી એક માળ ઉપર ચડવાનું છે. ફાઇનલી પહોંચી ગયા કોમ્પ્યુટર ક્લાસે. તો ફાઇનલી મિત્રો વાગી ગયા છે 1 અને આપણે આવી ગયા છીએ આપણા પીસી ઉપર અને આપણે રિવિઝન ચાલુ કરી દીધું છે. તો મિત્રો આપણે 2 પ્રોજેક્ટ બનાવ્યા ને હવે આપણે જવું છે ઘરે. ફાઇનલી મિત્રો કોમ્પ્યુટર ક્લાસ આપણે થોડીક વાર બેઠા અને આપણે કોમ્પ્યુટર ક્લાસમાં રિવિઝન કર્યું અને વિડીયો આપણે બનાવશું કાલે. તો હવે જવું છે આપણે ઘરે. તો મહિનાને તો કોમ્પ્યુટર ક્લાસેથી આપણે આવી ગયા છીએ નાસ્તો કરવા માટે અને આપણે લઈ લીધી છે દાલવડી. અને દાલવડીમાં થોડોક લીંબુ નીચોડી દઈએ આપણે. ત્યારબાદ બીજી પ્લેટ પણ મંગાવી લીધી છે. ફાઇનલી મિત્રો કરી લીધું છે નાસ્તો અને હવે જવું છે ફોનમાં કાચ બદલાવવા માટે.
તો મિત્રો આપણે આવી ગયા છીએ ફોનમાં ગ્લાસ નાખવા માટે. જય માતાજી મોબાઈલમાં. તો મિત્રો આપણે ગ્લાસનું કામ થઈ ગયું છે કમ્પ્લીટ. હું આવી ગયો છું મિત્રો સ્કીન જોવા માટે. આપણે મિત્રો ઘણી બધી સ્કીન જોઈ પણ મને ગમી નહીં એકેય. તો મિત્રો અત્યારે આપણે સી ટાઉન હોલ અને જવું છે એસટી અને ત્યાંથી આપણે ઘરે જવું છે. અને આપણે ફોનમાં ગ્લાસ નખાવી દીધો એ જોઈ શકો છો. અને હવે આપણે એસટીએ જવું છે. જો ટાઈમ હશે તો તમને ત્યાંની મુલાકાત કરાવીશ, નહીંતર પછી આપણે જઈશું સીધા ચેલા. સામેથી આપણે રિક્ષા પકડીને જવું છે એસટીએ અને હજી આપણે ટાઉન હોલ જ છે. 2-3 દુકાનો બદલાવી ત્યારબાદ મોબાઈલમાં ગ્લાસનો મેળ પડ્યો છે ને તડકો બહુ છે મિત્રો. ફાઇનલી મિત્રો આપણે મળી ગયો છે રિક્ષો ને હવે આપણે જવું છે એસટીએ. મિત્રો પહોંચી ગયા છે આપણે એસટીએ. નવું એસટી કેવું બન્યું છે થોડી ઘણી મુલાકાત લેવડાવું. અહીંયા પાર્કિંગ છે અને આપણે જવું છે ચેલા. તો આપણી બસ એવા દેખાય તો છે ઉપડી ગઈ છે જાયરી. હવે બસમાં ચડવું જોઈએ હળી ઘાટીને. कैसा लगा मेरा मजाक? નવું એસટી ચેલા. તો રિયલમીની એસપી કાઢી લીધી છે અને ચડાવી દીધા છે યુટ્યુબમાં ગીત. તો આપણે સાંભળતા જઈ રહ્યા છીએ ચેલા. ફાઇનલી મિત્રો પહોંચી ગયા છીએ આપણે ચેલા. તો ધીમેકથી હવે આપણે ઉતરી જઈએ. ફાઇનલી મિત્રો પહોંચી ગયા છીએ ચેલા અને વાગી રહ્યા છે 3. અને કોમ્પ્યુટર ક્લાસે કાંઈક કારણો હતા એના માટે વિડીયો આપણે બનાવી શક્યા નહીં. તો મેડમે કીધું કાલે વિડીયો બનાવશું. તો કાલે ફરી પાછું આપણે જામનગર જવાનું છે. અને મિત્રો અત્યારે ચેલામાં તડકો બહુ જ છે અને લીમડાના છાંયડા છે. પવન અને હવા બહુ સારી આવે છે. अरे कहना क्या चाहते हो? અને તડકો ભલે ગમે એવો રહ્યો તો ઘરે જવાનું છે. તો તડકાની અંદર ધીમે ધીમે જશું આપણે, કાંઈ વાંધો નહીં. મિત્રો વાગ્યા છે 3 અને તડકો બહુ જ નો છે. તમે જોઈ તો શકતા હશો પણ કેમેરામાં મહેસૂસ ન થાય. આજે આપણે જામનગર 2-3 કામ હતા એમાંથી આપણે કોમ્પ્યુટર ક્લાસે વિડીયો બનાવ્યો હતો. એ વિડીયો આજે ન બન્યો તો આપણે કાલે બનાવશું. અને બીજા 2-3 કામ હતા મોબાઈલમાં ગ્લાસ લગાવવાનો અને બીજું એક મેન કામ હતું નાસ્તો કરવાનો. પછી એસટી જૂનું જે મેં તમને દેખાડ્યું આ વિડીયોમાં. અને નવું એસટી આપણે દેખાડ્યું હતું વિડીયોમાં પણ આપણી બસ આવી ગઈ હતી. મતલબ કે આપણા ગામની બસ આવી ગઈ હતી અને આના પછી અડધી કલાક કે પોણી કલાક પછી બીજી બસ હતી. તો આપણે જવું પડી ગયું એમ હતું. અને નવા બસ સ્ટેશનનો વિડીયો આપણે કાલ બનાવશું. થેન્ક યુ.